प्रिय भाइयों और बहनों, आज मैं एक बार फिर आपका इस होप एंड फेथ वचन और प्रार्थना की सेवा में आज स्वागत करता हूं। आज मेरे लिए बहुत आनंद का दिन है कि आज मेरे साथ मिस्टर डेविड वी सोनारा, जिनकी उम्र जो है 70 ईयर ओल्ड है ये, लेकिन आज भी जवान है। आपको विश्वास नहीं होगा कि आज ये एडमंटन में, कनाडा में जगह जगह जाते हैं, परमेश्वर के वचन को लेकर के, ट्रैक्स को लेकर के लोगों देते हैं, बैठते नहीं हैं। और इनकी पत्नी नानी डी सोनारा जो 71 ईयर्स ओल्ड है, ये एक अच्छी पत्नी है, समर्पित पत्नी है। और किस प्रकार से प्रभु का काम कर रहे हैं, मैं इसके लिए प्रभु यीशु का धन्यवाद देता हूँ। आज ये जब आए हैं तो मैंने इनसे निवेदन की कि क्यों ना आप अपनी भाषा में अपनी गवाही रिकॉर्ड करें। तो मुझे पूरा विश्वास है आज की गवाही के द्वारा आप प्रभु की आशीष पाएंगे। तो मैं विनती करूँगा मिस्टर डेविड से और नानी से कि कुछ बोलें और आप प्रभु की गवाही दीजिए। हाँ, गुजराती में बोलता हूँ। हाँ, प्रिय भाइयों और बहनों, હું સર્વનો ઉપકારના આભાર માનું છું। આજે મને ઉત્તમ શ્રેષ્ઠ સમય કે પ્રભુના દાસના ઘરમાં આપ્યો। અમે વોક કરવા નીકળ્યા હતા ફરવા માટે, પણ પ્રભુના ઘરની અમે મુલાકાત થઈ ગઈ અને પ્રભુના દાસ પોતાના ઘરમાં પોતાની સેવા કરી રહ્યા હતા અને અમે જ્યારે બેલ વાગ્યો ત્યારે એમને પોતાનું દ્વાર ખોલ્યું અને તેમના ઘરમાં તેમના સ્ટુડિયોમાં લઈ ગયા અને એમને પોતાની જે આજની તૈયાર કરતો મેસેજ સંદેશો તે અમને સંભળાવ્યો। રૂમીના પત્રના પહેલા અધ્યાયની અંદર એમનો સંદેશો બહુ શ્રેષ્ઠ સુંદર હતો અને અશુદ્ધ આત્મા વિશે તેમને સંદેશ આપ્યો। અમને પુષ્કળ આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ। વિશ્વ કરી પ્રાર્થના કરતા ઓકે, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારી દાસની માટે આભાર માનીએ છીએ। તેમણે દાસ જ્યારે અહીંથી આવ્યા ત્યારથી પ્રભુની સેવામાં સતત લાગુ રહ્યા છે। તેમનું સેવા ઘણું અહીં એડમન્ટનમાં નહીં પણ દરેક જગ્યાએ તે સેવા કરી રહ્યા છે। તેમણે જે રેડિયો દ્વારા કે બીજી રીતે પિતા તે અને ચર્ચમાં તેમની સેવા માટે પિતા અમે તમારો પુષ્કળ અને તેમનો પણ આભાર માને છે। તમારા દાસને અભિષેક આપે છે બહુ જ આવે કે દુનિયાની અંદર નાશમાં જતા આત્માઓ માટે તારણના સંદેશો મળી શકે। તેમના બોજ તમે પૂરા કર્યા છો, માટે તમારો પુષ્કળ આભાર, તેમનો પણ આભાર છે। હવે પ્રાર્થના કરી પ્રભુ આજનો જે ઉત્તમ શ્રેષ્ઠ સમય પ્રભુ તમારા દાસના ઘરમાં આવ્યો। પ્રથમ હું કહેવા માગું છું કે હું પ્રથમથી જ પ્રભુ મારી ઉંમર 27 વર્ષની હતી અને હું 27ની ઉંમરથી હું સત્યની શોધમાં હતો અને સત્યની શોધમાં મેં ઘણા ધાર્મિક પુસ્તકો વાંચ્યા, ઘણા ધાર્મિક મીટિંગમાં ભાગ લીધો અને ઘણા મેગેઝીનો વાંચ્યા અને ઘણું કર્યું। સર્વને સારા માટે ઉત્તમ એ જ શબ્દ તેઓ કીધા કે તમે સારા કર્મ કરો, કર્મથી તમને મુક્તિ, મોક્ષ, સત્ય, આશીષ અને શાંતિનું જીવન મળશે। મેં કીધું પરફરથી હું કરતો જ આવડો કરી રહ્યો છું। મારા જે બાપ દાદા કરતા હતા એમના પૂજા પાઠ વિધિમાં હું સતત સામેલ રહેતો હતો અને બધું જ આ કર્યા કરતો હતો, પણ સમયની સંપૂર્ણતાએ ઈશ્વરે મારા પર કૃપા દયા કરી સત્યની શોધમાં હતો। સત્યની શોધમાં હતો। યોહાન 8:32 કે સત્ય તમે જાણશો, સત્ય તો એને મુક્ત કરશે। પિતા આ વચન મારા જીવનમાં કામ કર્યું। ફરી પ્રભુનું વચન કહે છે યોહાન 16, તમે હું જગતનો પ્રકાશ છું, આ જગતનું અજવાળું હું છું। મારા પર વિશ્વાસ કરશે તે અંધકારમાં નજરશે નહીં પણ જીવનનો પ્રકાશ પામશે। ખરેખર પિતા આ મારા જીવનનો પ્રકાશ પડે, આત્મિક જીવનનો પ્રકાશ પડ્યો। પછી કહે છે કે પછી બીજું વચન પ્રભુ માર્ગ, સત્ય, જીવનનો શુભતા। માર્ગ તો ઘણા છે પણ એક ખરો માર્ગ તો પોતે જ જાહેર કરે છે। હું પોતે માર્ગ છું। તે માર્ગમાં પ્રવેશ જવા માટે પ્રભુ મને ખૂબ આપી અને આ સત્યની શોધમાં સત્યની શોધમાં તે મને મળી શક્યું। 1962 4/3/1962 રવિવારે પ્રભુના ઘરમાં પોતાના લોકો ત્યાં બેઠા હતા, ભજન હતા, સ્તુતિ કરતા હતા। તે જગ્યાએ મને પ્રભુ પવિત્ર આત્માએ અને વચને અને વિશ્વાસે મારા આત્માને સ્પર્શ આપ્યો। મને ખાતરી થઈ કે હું પાપી છું। મેં તે સમયે પ્રભુની સામે મારા પાપ કબૂલ કર્યા। એ પ્રભુ મુજ ભાઈ પર દયા કરો। પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી, મારા પાપોને તે ક્ષમા આપી। તે
તે સમયે મારા જીવન અંદર મને ખાતરી થઈ હું જમીન પર છું કે ક્યાં બેઠો છું એ મને ખાતરી થઈ એટલું મારું જીવન પરિવર્તન બદલાવ થયું અને પ્રભુના કૃપાનો અનુભવ કરી શક્યો એ દિવસથી પ્રભુ મારા હૃદયમાં જે ઈશ્વર કહ્યું હું મારી શાંતિ તમને આપી જાઉં છું જગત આપે તેમ આપતો નથી એ વચન તે મારા હાથમાં પૂરું કર્યું અને બાપ દાદાઓથી જે વતરું કરનારાઓ હું પાપના ભારથી લદાયેલાઓ તમે સગડા મારી પાસે આવો હું તમને વિસામો આપીશ મારા હૃદયમાં વિસામો આપ્યો એક જીવન મળ્યું અનંત જીવન મળ્યું અને જીવન સાથે પ્રભુની કૃપા મારા પર થઈ તે નાશ પર જતા આત્માનો સામે ચાહે ઇન્ડિયામાં હોઉં કે કેનેડામાં હોઉં મારી જે ફરજ છે પ્રભુની સાથે કરા કરે છે કે લોકો નાશ પર જતા સુવાર્તાનો સંદેશો પ્રગટ કરું તે સુવાર્તા એ જ હતી કે હું 1962માં બચાવ તમે બચાવો તમે અનંત કાળને માટે ક્યાં જશો તમારા આત્માનું શું થશે મરણ પછી શું તમે નહીં માનો પણ ઈશ્વરની સામે તમારે જવાબ આપવો પડશે આ ઘણી વાતો ઇન્ડિયામાં અને અહીંયા બી કહેતો હતો અને સતત પ્રભુના દાસો માટે અને તમારા જે પસંદ અન્ય લોકો માટે પ્રાર્થના કરતો હતો અને કર્યો છું આજે પણ હું જ્યારે નીકળ્યો ત્યારે પ્રાર્થના સહિત નીકળ્યો કે પ્રભુના દાસની મુલાકાત કરું અને ત્યાં મુલાકાત એમને મારા માટે પ્રાર્થના કરી બહુ ઉત્તમ સંદેશો મેં સાંભળ્યો અને ઘણું કહી શકું પણ કે એક જ વસ્તુ અનંતકાળને માટે પ્રભુએ મારા માટે આ પૃથ્વી પરની મુસાફરી પછી તેણે ઉત્તમ સ્થાન તેમના ઘરમાં નિવાસ સ્થાનમાં તેમના રાજ્યને માટે મને તૈયાર કરે છે જ્યારે પૃથ્વી પરની મુસાફરી મારી પૂરી થશે ત્યારે પ્રભુ હું પ્રભુની સાથે તેમની સદાકાળને માટે રહે અને સાથે મારો બી અને તમારો બી ન્યાય થશે એ ધ્યાન રાખો એ ધ્યાન રાખીને કોરંથી બીજો કોરંથી 5:10 કીધું દરેકને માટે પ્રભુની આગળ ન્યાયાસન આગળ ઊભું રહેવું છે અને પ્રકટીકરણ 22:12 કહે છે સરના સગડાનો ભરી પડેલો બદલો મારે આપવાનો છે હું આપીશ એ બદલો દરેકને આપવાનો છે માટે દરેકે સમય અંદર પ્રભુ તમારી પાસે જ્યારે વચન આવે ત્યારે સાંભળો વિશ્વાસ કરો અને પસ્તાવો કરો અને તારે કબૂલ કરો તે સમયે પ્રભુ તમારા પાપ માફ કરશે તમારા જીવનનું હૃદયનું મનનું સગળું પરિવર્તન બદલાવ થશે તમે તો પોતે જાતે બી અનુભવ કરશે અને લોકોને બી કહી શકશો તમને જાતે તમને લોકોને કહેવાનું મન થશે કે હું બચ્યો તો તમે બચી જાઓ અને પ્રભુ પર વિશ્વાસ કરો આટલી પ્રભુની સ્વાતાનો સંદેશ માટે દરેક સાંભળનાર માટે પિતા હું તમારો આભાર માનું છું અને પ્રભુ પિતાનો હું પણ આભાર માનું છું તમારા દાસને માટે આભાર માનું છું દાસે પણ અહીંયા આવી પ્રભુ તેમની સેવા ઘણી ચાલુ કરી છે એડવર્ટાઇઝ અને વિશ્વના લોકોને શુભ સંદેશો મળે એની પણ તમારા દાસે સેવા ચાલુ કરી છે તેમના માટે પ્રભુ આભાર માનતા ધન્યવાદ આપતા ઈશ્વરના નામે મારી વિનંતી પ્રાર્થના અને આ સાક્ષી સાંભળીને સ્વીકાર કરો પિતા આમીન આંટી તમે કશું બોલો પ્રભુને ક્યાં કામ કરવા તમારા માટે શું કર્યા પ્રભુ તું એમ કે હા બોલ અમારા માટે તો હોય કરી પ્રભુએ તું એટલે કામ કે હું પ્રવિશ્વાસ કરું હા પ્રભુ તમારા માટે શું કર્યો તમે ઘણું કર્યું ઘણી મુશ્કેલી में बचाई घनी तकलीफ में मन बचाई हाँ घणों કર્યું तो मैं धन्यवाद देता हूँ आज इन दोनों के लिए कि आज ये स्टूडियो में आए और ये भी प्रभु का योजना थी कि मैं प्रभु ना आभार माનું છું કે પ્રભુ મારા જીવતાનો પરમેશ્વર છે જીવતાને પરમેશ્વર હું મારે એમને માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ એમને તમારે હાથ બઢાઈને એને સ્પર્શ કરો અને તમારી સામર્થ આપે કેમ કે ગઢા થઈ ગયા પણ તમે જાણો છો કે ગઢા પછી હોય અમારે શરીર में દમ નથી पर प्रभु કહે છે તમે ईगल ने माटे તમે सामर्थ हो तो मैं ईगल की तरह शक्ति दूंगा तो आइए हम सब मिल करके इन दोनों के लिए प्रार्थना करते हैं मेरे लिए बहुत आनंद का समय है कि इनकी गवाही जो है इनकी टेस्टमनी जो है गुजराती में जो दी है बहुत से हमारे गुजराती भाई और बहनों के लिए आशीष का कारण ठहरेगी आइए हम प्रार्थना करते हैं प्रभु यीशु मसीह इस समय मैं आपका दास आपका धन्यवाद देता हूँ कि आपने समय दिया कि ये आए एंड दिस इज नॉट एक्सीडेंटल लॉर्ड इट वाज द प्री प्लान बिकॉज द इफिशियंट वर्ड सेज बिफोर द फाउंडेशन ऑफ दिस वर्ल्ड उत्पत्ति के पहले आज के दिन के लिए योजना थी कि ब्रदर डेविड आकर के एक गवाही शेयर करेंगे अपनी पत्नी के आके साथ आकर अपनी साक्षी पेश करेंगे प्रभु इस साक्षी के द्वारा इस टेस्टिमनी की गवाही के द्वारा बहुत से लोगों को आशीष दे क्योंकि आपने एक बड़ी आज्ञा दी कि जगत के छोर तक जाओ जगह जगह जाओ लोगों को बताओ सुसमाचार प्रचार करो सुसमाचार कोई धर्म का प्रचार नहीं परंतु प्रभु यीशु जीवित वचन का प्रचार कि मनुष्य क्या है उसका जीवन क्या है क्योंकि एक दिन सबको मरना है और तेरे पास जाना है हमें तेरी पवित्रता की आत्मा से परिपूर्ण कीजिए प्रभु तेरी पवित्रता की आत्मा से भर लें इन दोनों को तेरे हाथों में सौंपता हूँ
मिस्टर डेविड की पिछले दिनों गले की प्रॉब्लम थी, तूने इनको छुआ है आमीन। और चंगाई दी है पिता Yes, यीशु। पिछले दिनों जब इनके लिए प्रार्थना की गई थी, ये बोल नहीं पा रहे थे, लेकिन प्रभु आज धन्यवाद देता हूँ, इसी गले से इन्होंने अपनी गवाही दी है Yes, कि यू आर ए लिविंग गॉड, यू आर ए लविंग गॉड। इन दोनों को तेरे हाथों में सौंपता हूँ और प्रार्थना प्रभु यीशु के नाम से मांगते हैं, आमीन। अब हमारे प्रभु यीशु मसीह का अनुग्रह, पिता परमेश्वर का प्रेम और पवित्र आत्मा की सहभागिता हर एक सुनने वाले भाई बहन बच्चे बूढ़ों के साथ और खास इन दोनों के साथ जैसे आज तक बनी है, यीशु तेरे आगमन तक बराबर बनी रहे, आमीन। आमीन। मैं आपका धन्यवाद देता हूँ, आप आए आज। प्रभु का आभार की स्तुति हो, आंटी आप आए और अच्छा लगा कि आपने वचन दिया और आपकी गवाही के द्वारा प्रभु काम करेगा। मे गॉड ब्लेस यू, प्रभु आपको आशीष दे, आपकी आमीन। सेवा के लिए बहुत धन्यवाद। आज हमको प्रभु ने मौका भी दिया कि ये चीज हम पहले तो बहुत टाइम से आने की कोशिश करते थे, आपने बोला कभी आओ कभी आओ, तो आप तो प्रार्थना करके चलो पहले मुलाकात चलो, करें। प्रभु इंडिया जाते पहले फिर मुलाकात प्रभु का घर के, और ये भी इंडिया में कभी आएगा तो अभी वो भी देखेगा। गॉड ब्लेस यू। ओके।